નમસ્કાર મિત્રો, તો આપણા બીજા વિડીયોમાં આપણે જાણવું છે કે ગાંધીજીનું હિન્દમાં આગમન અને હિન્દમાં આવીને ગાંધીજીએ ક્યાં ક્યાં સત્યાગ્રહો કર્યા છે તેના વિશેની આપણે માહિતી લઈશું. તો આજે આપણે ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ વિશેની પણ માહિતી આ જ વિડીયોમાં લેવાના છે. તો કે ગાંધીજીનું હિન્દમાં આગમન થયું એટલે કે તેઓ રંગભેદની નીતિની સામે સત્યાગ્રહની સફળ લડત લડી. જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવતા હતા ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલેની પ્રેરણાથી 1915માં તેણે ભારતનો પ્રવાસ કર્યો અને બધું જોયું કે દેશમાં શું ચાલી રહ્યું છે. તેથી તેના પ્રવૃત્તિનો વેગ આગળ વધ્યો અને 1915માં કોચરબ આશ્રમ અને 1917માં સાબરમતી આશ્રમ એટલે કે 15માં આવ્યા અને ત્યારથી તેને કામ સ્ટાર્ટ કરી દીધું. શરૂઆતના એના સત્યાગ્રહો કયા કયા હતા? તો કે ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને અમદાવાદના મજૂરોને પ્રશ્ન બાબતે લડાઈ, એટલે કે અમદાવાદના જે મજૂરો હતા તેના જે પ્રશ્ન હતા તેની સામે લડાઈ. હવે જોઈએ ચંપારણ સત્યાગ્રહ. તો કે હિમાલયની તળેટીમાં જે બિહારના ચંપારણ છે તેમાં અંગ્રેજોએ 19મી સદીમાં ગળીના બગીચા અને કારખાનાની સ્થાપના કરી. તે સમયે 3/20 ભાગ પરની જે ખેતીની ફરજ ચાલતી હતી. આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ કહેવાય. હવે આ સમય દરમિયાન અંગ્રેજોએ વધુ મહેસૂલનો વેરો જે છે ઉઘરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન ચંપારણના રાજકુમાર શુકલ તેને આગ્રહથી ગાંધીજીને ત્યાં બોલાવ્યા અને ચંપારણમાં જનશાંતિને ખતરારૂપ ગણાવીને ગાંધીજીને આવતા જોઈને અંગ્રેજોએ એવું કહ્યું કે જનશાંતિને ખતરારૂપ થાય છે, તેથી તેને મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો કે તમે ચંપારણ છોડી દો. પરંતુ ગાંધીજીએ તેનો અનાદર કર્યો અને ખેડૂતોના પ્રશ્નોને સમજ્યા અને સત્યાગ્રહ સફળ ગયો. તો આ રીતના ચંપારણ સત્યાગ્રહ સફળ થયો. તે શું કામ થયો હતો તે માટેની માહિતી આપણે લીધી. હવે જોઈએ ખેડા સત્યાગ્રહ. તો કે ખેડામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો, છતાં પણ અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવાનું શરૂ જ રાખ્યું. ગાંધીજી અને સરદાર પટેલ મોહનલાલ પંડ્યાના જે આગ્રહથી ત્યાં આવ્યા અને ડુંગળીનો પાક ત્યારે વાવેલો હતો. ક્યાં? તો કે ખેડામાં. તો ગાંધીજીના આદેશથી મોહનલાલ પંડ્યાએ ડુંગળીનો પાક જે ઉપલબ્ધ હતો તેને કાપી નાખ્યો. તેથી મોહનલાલ પંડ્યાને 15 દિવસની જેલ થઈ. આથી જે સત્યાગ્રહના સાથી સ્વરૂપે ગાંધીજીએ તેમને એક બિરુદ આપ્યું, તે છે ડુંગળી ચોર. અંતે જે અંગ્રેજો સાથે વાતચીત થઈ અને અંતે સુખી કુટુંબ જ મહેસૂલ ભરે, ગરીબ કુટુંબ મહેસૂલ ન ભરે તે શરતે સમાધાન થયું. તો સારું, તો આવતા વિડીયોમાં આપણે રોલેટ એક્ટ વિશેની માહિતી જોશું, જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની માહિતી જોશું. તો મળીએ આગળ.